नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणो महासायक चारुचापं नमामि रामं रघुवंशनाथं लोकाभिरामं रणरम्भधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुदेव नमः। आओ जरा આજે ભાનુકુલના આંગણે બેઠા છીએ। ભાનુકુલના આંગણે જ્યારે આજ બાપ અમે બંને સંતોને અમને તો આનંદ હોય, કારણ કે જેના નામની ઓઢણીઓ ઓઢી અને અમે રોટલા ખાઈ રહ્યા છીએ, જેના નામના ભેખ પહેરી અને ભજન કરી રહ્યા છીએ, એ બાપ રાઘવેન્દ્ર સરકાર અને આજ 500 વર્ષ પછી અયોધ્યાજીમાં ભગવાનના પોતાના નિજ મંદિરમાં બેહણા થવા, એ 500 વર્ષ પછીની આ રામનવમી અને રામનવમીને હજી 2-3 દિવસ ગયા છે અને એ રાઘવેન્દ્ર સરકારના ઉત્સવની ઘડીએ જ્યારે આજે ભાનુકુલનો આજે એક સમાજ ભાનુકુલને પોતાના રઘુકુલની સાથે જે પોતાના સમાજને જોડ્યો છો અને આજે એ સમાજના આંગણે જ્યારે ઉત્સવો થતા હોય ત્યારે ભાનુકુલનું પરમ ભાગ્ય છે બાપ। ભાનુનો સૂર્ય ઉદય થઈ ગયો છે, અવધ રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ છે અને એ રામ રાજ્યની પાવન ઘડી બાપ આજે આ મંગે પરિવારના આંગણે આજે આ ઉત્સવની ભગવાન રાઘવેન્દ્ર સરકારના ઉત્સવની આજે જેને કહેવાય કે એ ઉત્સવનો એક આપણી એક કૃતજ્ઞતા છે। ભગવાનનું આગમન થયું અને ભાનુકુલ આજે સાથે મળી આ 2 દીકરાઓના લગ્ન પ્રસંગે આજે પરિવાર સમાજની જે સુગંધ આજે આપી રહ્યો છે અને એ સુગંધમાં આજે વિશેષ સુહાસિત કરવા માટે આજે આ સમાજના આ પરિવારના આંગણે પરમ પૂજ્ય કલ્યાણદાસજી બાપુ અહીં ઉપસ્થિત છે અને આ પાવન ઘડીને માણવા, આ પાવન ઘડીને વિશેષ શુભકામના પહોંચાડવા માટે બાપ હમણાં જ અનુપ जलोटा जी कीधु कि बापू ऊपर बैठने में कोई दिक्कत नहीं है, तो हमने वही बात बताई कि जब भजन करते हैं, भजन करने वाले को भजनानंदियों के बीच में ही बैठना चाहिए, उसका पूरा अधिकार है। आज मारा भानुकुलनो अधिकार है कि आज आपणु भारत रत्न अमारू संत परंपरानु एक घरेणु कही सकीए, कारण के गुरुमुखी वाणी गाड़ानु आ व्यक्तित्व है और आज साधु हृदय एमने वधावीए छीए। साधु हृदय खूब खूब अभिनंदन। आज हम पूरे गुरु परंपरा के युक्त ये सब हमारी पूरी परंपरा है। गुरुमुखी वाणी जो बोलते हैं, वाणी 2 प्रकार की, एक मनमुखी एक और गुरुमुखी। ये सब गुरुमुखी वाणी के उपासक हैं और आपका आगमन ये प्रसंग में आज बच्चों को बहुत प्रेरणा, बहुत एक दिव्य विचार की ओर ले जाने का आपका ये योग भी वही प्रेरित बच्चों को करता रहेगा। हमारी साधु हृदय से आपका भी अनूप जलोटा जी का भी मैं स्वागत करता हूँ कि आज आवा पावन घड़ीए, आज आ पावन महोत्सवे आज भजनानंदी व्यक्ति पोतानी 2 वाणी गाई करी अने आ तमे सांभळ्या के नहीं पड़ी, अमने सांभळावा माटे आव्या हता बाप। अमे एम मानीए छीए कि आज 2 वाणीए
ખૂબ કેસેટોમાં સાંભળ્યા, પણ આજે આ રૂબરૂ આ યોગ આ સંજોગો કરતા નથી થતા. બાપ જ્યારે સહજતાથી મળે, ભાવેશ કે બાપુ 3 વાગ્યાનું ભાઈ આવીને બેઠા છે. બાપ આ કોણ આવીને બેઠો હોય? જ્યારે પોતીકો હોય ને એ જ બેસી શકે, બ્યા નવે. હા, અને પેનજો પરિવાર આય બાપ, પેનજો ઘર આય, અને ગરજે પ્રસંગ મેં હસણો હિંજી પણ ફરજ આય ને એવી જ ફરજો લઈ અને સમાજના મોભીઓ, સમાજના વ્યક્તિત્વો, સમાજથી બહાર જે આ પરિવારને ચાહે છે એવા સર્વે મારા સમાજના વડીલો, કચ્છથી કચ્છ બહારથી ઉપસ્થિત સર્વે આપ પરિવારના સદસ્યજનોને સાધુ હૃદય ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ શુભ આશીષો. માં ભગવતીના વંદના કરી એક ઘડી માટે, કારણ કે આજે રઘુકુળના આંગણે બેઠા છીએ બાપ, આજે ભાનુકુલના આંગણે બેઠા છીએ, માટે એક થોડી ઘડી માટે ભગવાનનું નામ સ્મરણનો આધાર લેશું. હમણાં નૂપ જલોટાજીએ ખૂબ નામનો આધાર, શબ્દનો આધાર લેવડાયો, પણ થોડી અમારી એક પૂજાના સ્વરૂપમાં આજે ભાનુકુળના આંગણે છીએ, ત્યારે સાયમ સંધ્યાની ઘડી છે. દીકરાઓ પોતાની જીવનની સંધ્યા આજે જ્યારે સંધ્યાના પ્રભુતાના પગલે જ્યારે જઈ રહ્યા છે, ત્યારે આ પાવન ઘડીએ, પાવન ક્ષણે ખાલી એક ક્ષણ થોડી ઘડી માટે રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, રાજા રામ રાજા સીતારામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, રાજા રામ સીતારામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, 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 પ્યારે રામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, રાજા રામ રાજા રામ, પ્યારે રામ, સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ, રાજા રામ રાજા રામ રાજા રામ, સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ, સીતારામ સીતારામ સીતારામ. રામચંદ્ર ભગવાન કી જય. આઈ હિંગલાજ માત કી જય, આઈ પુનાગરી માત કી જય, આઈ આશાપુરા માત કી જય, સનાતન ધર્મ કી જય. ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. દામા પરિવારના આંગણે ચી સાગર અને ચી ચિંતન બંને બંધુઓના લગ્નની આ પાવન ઘડી, જ્યારે ત્રણેય બંધુ સાથે મળી અને આ ઉત્સવને શણગારી રહ્યા છે, એવા જવાબદાર ચી ભાવેશ, હિરેન અને વિનેશ, આ પંચ તત્વ, હું તો એમ કહીશ કે આ
અમારા દામા પરિવારના આ પંચામૃત છે. હા, અમારા દામા પરિવારનું પંચામૃત છે. અને આજે પંચામૃત આજે સમાજને એક જે અમૃત પાવા, આ એક લગ્ન પ્રસંગે 16 સંસ્કારમાંનો મોટો સંસ્કાર એટલે આપણી લગ્ન પ્રસંગ. બાપ આજ ગ્રસ્તાશ્રમના આંગણે બેઠા છો, આજે અમે સંન્યાસ્ત આંગણે બેઠા છીએ. અને આજે ગ્રસ્તાશ્રમના જે મૂળ સંસ્કારો અને એ મૂળ સંસ્કારોના મૂલાધાર એટલે લગ્ન વિવાહ સંસ્કાર. અને આજે જ્યારે લગ્ન સંસ્કારની આ પાવન ઘડી જ્યારે આજે દામા પરિવારના આંગણે માણી રહ્યા છો, ત્યારે મંગે પરિવાર અને ગજરા પરિવાર બંને પરિવારોથી આજે લક્ષ્મી રત્ન સ્વરૂપી ચી પૂજા અને ચી અંજુ, અંજલિ, બંને દીકરીઓ આજે લક્ષ્મી સ્વરૂપા જ્યારે આજે પરિવાર દામા પરિવારના આંગણે આવી રહી છે, ત્યારે મા ભગવતી પાસે જ પ્રાર્થના કરું કે આ જ્યોતિઓના સ્વરૂપે, આજે દીકરાઓના સ્વરૂપે, આજે જ્યારે મારો પૂરો ભાનુકુલ અહીં જ્યારે બેઠું હોય, ત્યારે આજે બાપ રાઘવ આવ્યા પછી જે જવાબદારીઓ હોય ને એ જવાબદારીઓ જ્યારે દીકરાઓ આમ સ્વીકારતા હોય ને, વડીલો તો નિમિત્ત છે, યુવાનો બાપ પ્રમુખ છે, અને યુવાનો જ્યારે એની જવાબદારી નિભાવતા હોય એને શણગારવા અમને સંતોને પણ આવવું પડે. બાપ તમે તમારી જવાબદારીઓ નિભાવો છો, ખાલી તમારા સ્વાગત લેવા નથી આવ્યા, તમારા સન્માન ગેલેલા ના આયા સી. બાપ મુજો રઘુકુલ અજ અવધ में राम अचीव्या અને મારે ભોજે ભાનુકુલ में राम प्रगट થીનો ખપે, એકડે એકડે હૃદય में राम प्रगट આય એને મેં બમત નહીં. પણ આજે લગ્ન ઘડી જ્યારે છે ત્યારે આજે યુવા ધનને જરૂર કહું છું. બાપ મારા યુવાન દીકરા દીકરીઓને જરૂર કહું છું, કારણ કે સીધા હોટ લાઈનમાં રઘુવંશ સાથે જોડાયેલા છો તમે. અને રામનું આગમન થયા પછી રામ રાજ્યનો ઉદય થઈ રહ્યો છે, ત્યારે આજે મુંબઈના આંગણે, આજે દામા પરિવારના આંગણે બાપ એવું નથી લાગતું કે રામ રાજ્યનું એક કિરણ આજે આપણે બધા માણી રહ્યા છીએ. આ ભાવના, આ લાગણીઓ મારા પ્રત્યેક યુવાનોના હૃદયમાં. બાપ લગ્ન પ્રસંગો તમે ઉજવો, અમે ના નથી કહેતા, પણ दूध दोणे में वेने ने तो वांधो ना, पण बार वेने तो ने इनमें असा के पीड़ा है पे. કારણ કે આજ લગ્ન પ્રસંગો દ્વારા આજે આપણા મૂલ્યોને આપણે ચૂકી ગયા છીએ, ત્યારે અમને દુઃખ લાગે છે બાપ. અને જ્યારે તમારા મૂલ્યો સાથે તમે લગ્ન પ્રસંગો કરો ત્યારે અમને સંતોને બાપ આવવું પડે. અમને કોઈ તકલીફ નથી હોતી, પણ તકલીફ ત્યારે હોય કે જ્યારે દીકરા દીકરીઓ પોતાના જીવનના, પોતાના સંસ્કૃતિના મૂલ્ય ત્યાગ કરી અને જ્યારે નીકળતા હોય ત્યારે જરાક હિચક આવતી હોય. પણ જ્યારે પોતે પોતાના પારિવારિક, પોતે પોતાના કૌટુંબિક મૂલ્યોના સથવારે જ્યારે યુવાનો પોતાના જીવન વિકાસ, પોતાની જીવન વ્યવસ્થા માટે જ્યારે અગ્રેસર રહે છે, ત્યારે આજે સાધુ હૃદય, આજે આ પંચામૃત સ્વરૂપી આજે પાંચે બંધુઓના સથવારે મારા ભાનુકુલના સર્વે બંધુઓને આજે સાધુ હૃદય બાપુ વતી પણ આજે હું જ બોલું છું. કારણ કે બાપુ કે હું નહીં બોલું, મારા વતી આપને બોલવાનું છે. બાપુની સાક્ષી રહી અને બાપુ અત્યારે કેટલા વર્ષો પછી આજે મુંબઈમાં પણ પાછા આવ્યા છે, અને એ પણ 5 વર્ષ થઈ ગયા. અને એ પણ જ્યારે આ પ્રસંગોને બાપ આજે 5 વર્ષ પછી પણ અમને આવવું પડે, કારણ અમારા વચનો તમે પાડો તો બાપ તમારા વચનો પાડવા એ અસાજી ફરજ આય બાપ, ફરજ આય. અને આજે ઓધારમ બાપા, ઈશ્વરમ બાપાને અને સદગુરુ હરીશ સાહેબને યાદ કરું કે આજે આ બે મહાપુરુષોની એકતા, આ બે મહાપુરુષોએ જે આજે કુળમાં જે જ્યોત જગાવી ગયા છે, અમે બે આવીને ખાલી એમાં દિવલ પૂરી રહ્યા છીએ બાપ. અને એને મેં કાકડા ન લગે હેંજી કાળજી રખજા, દિવલ પૂરેલા અજદા રોંધાશે. હમણાં ભરત સાથે એ જ ચર્ચા થઈ, ભરતભાઈ સાથે, અને આજે એને એ જ ચિંતા સતાવી કે બાપુ લગ્ન પ્રસંગો જ્યારે ઔપચારિકતાએથી ઉજવાય છે ત્યારે એનું અમને પણ દુઃખ છે બાપ. તમારા કરતાં અમને વધારે દુઃખ છે. તમને તો દુઃખ ઘડીક કદાચ લાગશે, પણ અમને વિશેષ દુઃખ લાગતા હોય કે જ્યારે દૂધ દોણાથી બહાર જતું હોય. અને આજે બાપ ભગવાને ભૌતિકતા આપી હોય તો શણગારો, ભૌતિકતાથી સુશોભિત જેટલી તમારી કેપેસિટી હોય એ પ્રમાણે ઉત્સવો કરો, પણ આપણા મૂલ્યોને, આપણી સંસ્કૃતિના મૂલાધારને ક્યારે મૂળથી દૂર ન થતા. નહીતર ડાળીનું ભવિષ્ય કેટલી વાર, જ્યાં સુધી ડાળમાં રસ છે ત્યાં સુધી મૂળ મજબૂત હશે. અને કદાચ ડાળી સુકાશે તો પણ જો મૂળ મજબૂત હશે ને તો એને પાછી પાંગરતા વાર નહીં લાગે. મૂળ મજબૂત રખજા બાપ. અને આજે ગ્રસ્તાશ્રમના જે 4 ચરણ બતાવ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ,
આ ચારે ચરણથી મારા યુવાન ભાઈ બહેનો સજ્જ રહે. હા બાપ, યાદ રાખજો, આજે સાધુ હૃદય અને આજે લગ્ન પ્રસંગે આજે કોઈ ધાર્મિક પ્રસંગ નથી, પણ ધર્મનો મૂળનો પ્રસંગ એટલે આ લગ્ન પ્રસંગ છે. બાપ, આજે ધર્મ ક્યારે હચવાશે? જ્યારે નિજી ધર્મમાં આપણે રમણ કરતા હશું. આજે દીકરા દીકરી પોતાની સ્વધર્મ, પોતાની જવાબદારી શું છે, અને આજે ધર્મનો મૂળ, ધર્મનો આધાર એટલે આપણા સંસ્કારો, અને સંસ્કારોનો આધાર એટલે લગ્ન જીવન, લગ્ન જીવનનો આધાર એટલે લગ્ન પ્રસંગ. અને એ લગ્ન પ્રસંગને જ્યારે આજે માણવા સમાજ અને સમાજ પરિવારના જ્યારે સર્વે સદસ્યો બેઠા છો, ત્યારે આજે વિશેષ આ પરિવાર ઉપર બાપ અમને આનંદ પણ એટલો જ છે કે આજે પરિવારે પોતાની ભૌતિકતાના સાથે સાથે પોતાની આધ્યાત્મિકતાને બનાવી રાખી છે, સાચવી રાખી છે. અને એને સમય મેં અસી ही જ આંખ વેટે મગોતા બાપ પોતાનું આયા તકી ભેટતા ખબદી ને બાપ, અને અસાંજી ભેટ ही જ રહેતી કે બાપ સમાજ અને આપણી ધર્મ અને જે આવતી પેઢી શિક્ષણ સાથે સંસ્કારને પણ પોતે સજ્જ કરી અને પોતાની જીવન યાત્રાઓ કરતા રહે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચે. એ જ અમને આ સમાજ પ્રત્યે જ અપેક્ષાઓ રાખીએ છીએ. અચો વરરાજા પધાર્યો બા, પધાર્યો. હા ભલે ભલે, કારણ કે હस्त ये राजा राम जे रूप में आए ना, हसे इनके अधिकार आए ना. हाँ, राजा जे रूप में आए बा. वाह, खूब खूब જીવનના જે ચાર ચરણ જો બતાવ્યા છે, એ ચાર ચરણમાંનું પહેલું ચરણ ધર્મ. ધર્મનો આપણે ધર્મજી વ્યાખ્યા કોર કરતા છે બાપ. ધર્મજી વ્યાખ્યા બહુ લંબે વેનેજી જરૂર નાય. ધાર્ય એથી ધર્મ, ધારણ કરવું. ધારણ શું કરવું બાપ? આજે જ હમણાં એક ભજન દ્વારા અનુપજી આપને ખૂબ સંદેશો આપી દીધો. ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર ન હોના. અમે આપણે એ નથી વિચારવું કે મને શું મળ્યું છે, બસ એ વિચારજો કે ભગવાન એતરો ડેના આયા હતા, આવું સમાજ કે કોરો ડેનો આય. બાપ એ વિચાર છે, એ વિચાર છે. અને એ વિચાર જ્યારે પ્રગટ થશે ત્યારે યાદ રાખજો, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી બાપ. હા, અને દેવાવાળો 1000 હાથ વાળો છે, લેવાવાળો 2 હાથ વાળો છે. પણ લેવા માટે આજે એક મોબાઈલના તરંગોને લેવા માટે એક તમારું ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ અને ટાવર, જે મોબાઈલ ટાવર સાથે કનેક્ટ થયા પછી આખા વિશ્વને જો તમને જોડી દેતું હોય, એક નાનું આપણું બનાવેલી એક સાધન જો તમને એટલું આ વિશ્વ સાથે જોડી દેતું હોય, તો બાપ આજે આપણા ધર્મના નાતે, ધર્મશાસ્ત્રના નાતે કહું કે જીવનમાં સત્ય, પ્રેમ, કરુણા, મૈત્રી, સદભાવ રૂપી સંકલ્પોને દ્રઢ કરી અને જ્યારે રાખીએ છીએ ને, એક નાનું રમકડું આપણું બનાવેલું ટાવર સાથે કનેક્ટ થયા પછી વિશ્વ સાથે જોડી દેતા હોય, તો બાપ અસ્તિત્વના જેની સાથે જોડાવાના સંબંધો છે ને, એ સંબંધોના એક રહસ્ય જો આપણા હૃદયમાં રહી જાય ને, તો બાપ સત્ય હોય, પ્રેમ હોય, કરુણા હોય, મૈત્રી હોય, સદભાવના હોય, સેવા હોય કે પરહિતના કાર્યો હોય, બાપ આ માધ્યમ જો આપણા હૃદયમાં હૃદયસ્થ થશે તો યાદ રાખજો, સીધા તમે અસ્તિત્વ સાથે જોડાયેલા છો. હા, બાકી મેળે ગાલી હોય, જો કદાચ આ નહીં હોય તો ખાલી વાતો હશે. પણ આજે ધર્મનું નામ ધારે એથી ધર્મ માટે મારું યુવાધન આજે કુલ ગૌરવતા, આજે પારિવારિક ગૌરવતા અને પોતે પોતાની કુલની જે ગરિમા છે એ ગરિમાના સથવારે પોતાના ધર્મત્વને જીવત રાખી. કારણ કે ધર્મ તો જીવતો છે, પણ આપણે એને જીવતો અંદરથી રાખશું તો ને આપણે જ મરેલા આવીશું તો આ ધર્મ વેંધો કે તે ભગવાન તા સામે ઊભો હોય, પણ ભગવાન કે આ નેરેવાળો કે તે બે ઠકાણે ફરે તો ભગવાન વેંધા કે તે બાપ. હા, ઈશ્વર સામે છે.
પણ એને જોવાવાળી જે ભૂમિકા, જે કક્ષા છે, એ કક્ષા જ્યારે એની સામે લઈને જશું ને ત્યારે ઈશ્વરના અનુગ્રહને આપણે પામી શકીએ છીએ. એમ સંસારની અંદર બાપ બધા જ રહસ્યો છુપાયેલા છે. જેમ દૂધની અંદર ઘી છે, પણ જેમ દૂધમાં ઘી કાઢતા જેમ આવડી જાય કે દૂધને મેળવાણ નાખી કરી, મંથન કરી, તારણ કરી, માખણને તાવી અને જેમ ઘી સુધી પહોંચીએ છીએ, એમ ભગવાને માનવ જીવનના માં એટલા બધા રહસ્ય આપી દીધા છે. પણ એ રહસ્યને પામવા એટલા માટે જેમ દૂધને મેળવાણ આપવું પડશે, એમ આજે પાંચે જીવનમાં પણ કીક મેળવાણ પોંધો તડે કીક સ્થિરતા ચીંધી, નહીતર ચાય પાણી મેં પૂરા થઈ વેંધાશી બાપ. અને ઈ મેળવાણ એટલે શું? સમાજ એ મેળવાણ છે, સદગુરુ સંત પરંપરા ઈ મેળવાણ છે, આપણી સમાજ વ્યવસ્થા ઈ મેળવાણ છે. બસ મેળવાણ પૈવે ને અને નેરો બે છોકરે કે પા મેળવાણ વેજેલા આયા અહીંયા, મેળવાણ ખાલી મેળ કરેલા. બાકી સંસારમાં બાકી તો મેળે એનકે જ કરે જો જીવનજી જવાબદારી પાતા હેનકે હેવર મેળે ચડાયેલા આયા કે બાપા હણે વેન હલ આવતા સામે તે કદાચ લોક સાહિત્યકાર છે એ તો હસી નતા જઈ શકો કે રવાડે ચડાયેલા બેઠા આવ્યો એ જઈ શકો, પણ અસાવે તે ન જઈ શકાજે. કારણ કે અસાજે શબ્દથી એ જઈ શકો કે બાપ આજે પ્રેમ પ્રભુતાના રાહે આજે અમારા યુવાન નીકળ્યા છે. પ્રભુતાના રાહે, પ્રભુતા એટલે વિશાળતા, અને એ વિશાળતા એટલા માટે પાંચે ભાઈઓને અમૃતત્વનો ભાવ એટલા માટે આપ્યો કે કાંક ભાવનાઓ છુપાયેલી છે. અને એ પાંચે ભાવનાઓ આજે જ્યારે ભેગી મળી કરી અને દામા પરિવારના આંગણે જ્યારે પૂરા સમાજને, આજે મારા પૂરા પરિવારોને જ્યારે એકાત્મ ભાવનાએથી જ્યારે દિવ્ય અને ભવ્ય પ્રસંગો આજે સમાજને જ્યારે આપી રહ્યા છે, ત્યારે સમાજની ભવ્યતા અને સમાજની દિવ્યતા બની રહે માટે મારા પ્રત્યેક યુવાનોને કહી કે પ્રત્યેકના હૃદયની અંદર ધર્મત્વ, ધર્મ, અર્થ, કામ એટલે તમારા પુરુષાર્થ પ્રત્યેની જાગૃતતા. ਅਸੀਂ અહીંયા ચોંધા છે કે બાપ એકડે હાથ મેં માળા રખી છે અને બે હાથ મેં માઉસ રખી છે. એકડે હાથ મેં ભલે માળા વે, બે હાથ મેં મોબાઈલ રખ, પણ મોબાઈલ में कहते माड़ा छोटी न वे हेंजी काळजी रखी जा बाप, नहीतर भल भला के छोटा छोटी वैया माड़ा बाप मोबाइल अची व्या पोठिया हेकड़ा न बबो फेरा रख्यो ना ना पण माड़ा અને માળા બહુ પ્રકારજી ભલા બાપા. હેકડી માળા ભગવાન કે ભજેલા હે અને બઈ માળા હું તો ઘણી વખત કહું કે આપણા વાર કેટલા? 7, રવિથી સોમ, ઠીક છે 7 વાર છે. 7 વારનો આનંદ ક્યારે આપણે માણી શકશું? એક 8મો પણ એકડો વાર આયા કે ખબર હે? 8મો વાર એટલે કયો? અજ મેળે ભાનુ, આજ પરિવાર બેઠો આય. 8મો વાર પરિવાર આ યાદ રાખજા. અને પરિવાર જો બરાબર હશે ને તો તમારા બધા જ વાર બરાબર જવાના છે. જો પરિવાર બરાબર નહીં હોય તો કોઈ વાર ઠેકાણે નહીં રહે. પરિવાર બરાબર, કારણ કે અષ્ટમ વાર છે. અષ્ટમ વાર પણ સપ્તમ વારના આનંદના રહસ્યો આજે પરિવારની એકતામાં, પરિવારની પ્રગતિમાં, પરિવારની સંગઠિતતામાં છુપાયેલા છે. માટે હું એક માળા પરિવારની કહું છું. પરિવારની માળા બધા મણકાઓ અલગ અલગ છે. દીકરા દીકરીના, પતિ પત્નીના રૂપમાં બધા મણકાઓ અલગ છે, પણ એ બધા મણકાઓને એક કરવા માટે જેમ અંદર દોરો ધાગો છે, એમ બાપ આજે કુટુંબ પરિવારને એક કરવા માટે પ્રેમ રૂપી ધાગાને મજબૂત બનાવી રાખજો. હા બાપ, પ્રેમ રૂપી તાંતને મજબૂત રાખજો. અને પ્રેમ રૂપી તાંત કેતે ટોટે ના હેંજી કાળજી રાખ. ભલે તાણ ખેંચ થઈએ પણ ટોટી ન વેને. અને ટોટેલા દોર પોય ચોંધા કે બાપુ જરાક ટોટી વ્યા અહીંયા જરાક મેળ કરી દીજા. અને કદાચ અચી મેળ કરાયેલા અદાસી અને કદાચ જોડેલા અચિંદાસી તો પણ યાદ રાખજા કે વેસમે ગાંઠ અચી વેંધી ભા, ગાંઠ અચી વેંધી. અને ગાંઠ રોંધી ને તો બાપ ही એનમેનું સોય નહીં પુરાવા છે કે બ્યો ચીગડો નહીં દેવા છે. માટે પ્રેમ કબીર દાગા પ્રેમ કા મત ખીંચો તૂટ જાય, टूटी डोर साधिए तो बीच में गांठ रह जाए. અને ઈ ગાંઠું અને અજ બોય महात्मा आया यो बाप अज भानु कुल वेटे असी माग्यो था कि कहते गठू वे ने तो बाप छड़ी दीजा. हाँ, अवध में राम अची व्यो आया ने आजी जवाबदारी आए. અને યુવા ધન કહેતા ખાસ તા બાપ કે દ્રઢ સંકલ્પિત થઈ કરી અને જીવનના વિકાસ માટે નીકળજો. ધર્મત્વ અને તમારી ભૌતિકતા બેયની ભૂમિકાઓને સરખી રાખજો બાપ. અને પછી કામ અને મોક્ષ, સંસારના સુખો પામો, સંસારના રસ લ્યો. ગ્રસ્તાશ્રમના આંગણે બેઠા છો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા અને અસૂયા પ્રકૃતિની વિકૃતિ છે, એની સામે બાયું નો ચડાવો બાપ. અને જેને બાયું ચડાવી છે એની બાયું પેલી કપાણી છે. માટે પ્રકૃતિને આવતા વિકૃતિઓને
થી દૂર થવા માટે ખાલી સંસ્કૃતિનો જ આધાર રાખજો બાપ. પ્રકૃતિના કોઈ દોષ આપણને નહીં નડી શકે, અને નહીતર પ્રકૃતિના દોષો જ જીવનને અસ્થિર કરી નાખે છે બાપ. માટે આજે સંસારના રસ, સંસારના ઉપયોગ કરો, સંસારનો ઉપભોગ ભોગવો, કોઈ દોષ નથી. પણ મોક્ષ તત્વ એટલે બધું એક વખત સંસારના રસને લઈ કરી અને એક પરમ રસ એટલે પરમ તત્વ, જ્યાંથી આ સંસારના રસ આ ઘરે આવ્યા છીએ, બસ એ વસ્તુ તરફનું પણ આપણું અનુસંધાન ક્યારે ન ચૂકાવવું જોઈએ. મારા યુવા ધને કહું કે 4 રીતે મજબૂત રહેજે. ધર્મથી, અર્થથી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 તમારા પાયા મજબૂત રહે. અને 4 પાયાઓના માધ્યમે આજે જે લક્ષ્ય સુધી, જે ઊંચાઈ સુધી અને જે ગંતવ્ય સ્થાન સુધી મને ને તમને પહોંચવું છે, આજે તમારો ગ્રસ્તાશ્રમ છે. અને આ 4 પોઈન્ટ જ્યારે બરાબર હશે ત્યારે તમે લક્ષ્યને પહોંચી શકશો. યાદ રાખજો, 4 માંથી એક પણ ક્યાંક ડામાડોળ હશે તો પણ તમારું અનુસંધાન યોગ્ય નહીં થાય. આજે કદાચ અર્જુનને મત્સ્યવેદ કરવો હતો, મછલીની આંખને વિંધવી હતી, એ સમયમાં પણ અર્જુન પોતાની સ્થિરતા, કારણ કે બધા જ પાસાઓને એકદમ સ્થિર કરી અને એનું વેદન કરે છે. એમ યુવાન પોતાના લક્ષ્યના વેદન માટે બાપા 4 ચરણ છે તમારા. 4 ચરણ મજબૂત હોય અને જો લક્ષ્ય ન વિંધાય તો એના ગુનેગાર અમે હશું. સાધુ હૃદય ચાહતો બાપ, પણ પહેલા 4 ચરણ મજબૂત રાખજા. જેને જે માનતા હો, જેની જે કુળદેવી હોય, જેના જે ઈષ્ટ દેવતા હોય, બાપ હૃદયમાં હૃદયસ્થ કરી અને જીવનના વિકાસ માટેને યાદ રાખજો. જીવનનું ભૌતિક સુખ, જીવનના ભૌતિક આનંદો, એ આનંદોની સાથે સાથે મૂળ આ બધું ક્યાંથી આવે છે? એક દ્રષ્ટાંત આપી અને મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. એક મહાત્મા ઝૂંપડી ઉપર બેઠેલા, કોઈ એક કઠિયારો દર વખતે ત્યાંથી નીકળતો, એટલે એક વખત મહારાજજીએ બોલાવ્યો કે તે હસ્ત ભા કોરોકમ કરીએ તો કે વલા આવું લકડા કપ્યા તો, વેક્યા તો અને પેટ ગુજરાન હલાયા તો. અચ્છા લકડા કાપતા હૈ તો ચલ એકડો તો કે પોઈન્ટ વતાયા હોન જગ્યા તે વેને જ હોતે ચંદન અને સાગવાન અને શીશમ જો વનાય હોતાનું લકડા કપીને વેક તો કે વિશેષ મિલ દો. અને કીધું મહાત્મા એ પ્રમાણે એને પાછો એ પોઈન્ટ ઉપર જઈ કરી અને પાછો જે હતો એનાથી ગ્રેડ વધ્યો, કારણ કે શીશમ, સાગવાન અને ચંદનનું જ્યાં વન મળ્યું. ઘણો સમય થોડો નીકળ્યા પછી એક વખત વળી નીકળેલો હોય છે ને મહારાજજીએ પગે લાગવા માટે બોલાવ્યો કે આવો બેટા યહાં. આવ્યો, कैसे हैं? बहुत बढ़िया है बाबा जी, अब तो आपने आगे का लक्ष्य दे दिया, अब तो कोई सामान्य में लकड़ी नहीं काटता, अब तो चंदन, सागवान और शीशम के मालिक हो गया हूँ मैं. अच्छा, उससे आगे जाना है? हाँ गुरुदेव, क्यों नहीं? बोले इस पॉइंट पर जा, ये जगह पर जा, वहां खदान है किसकी? पंच धातु की. અને એમ નીચવા છે મહાત્મા એમ કે પંચ ધાતુ સુવર્ણ સુધી પહોંચાયા અને સોનો મેલીવ્યો પોયકો ખપે. એકડી વખત વેંધો હું તો મહાત્મા પઠિયાનું એને કે બોલા એ બાચ કેતે વેને તો મિલે વગર જીવ ક્યાં ઓ હણે કરો મારા સુવર્ણ જો અધિપતિ જગત જો સુવર્ણ જો જજે में જજો ઢગવારો માલિક આવ અહીંયા અને કરો ખપે સોનજે ઢગ મથે બેઠો અહીંયા. બોલે એનાથી પણ કીક અના અજ્ઞા આય. તું વિચાર કે આને એનથી અજ્ઞા કરો હું તો, પણ છતાં મહાત્મા મતે વિશ્વાસ બાપુ આનાથી શું આગળ? બોલે એનાથી આગળ રત્નોની ખાણ છે અને રત્ન સુધી પહોંચાયા બાપ. હા, નો રત્નજી ખાણ વતાયા, રત્ન મેળવ્યા અને દુનિયા જે ભૌતિક જો ઈ સ્ટેજ ગણી ગણે એ ઊંચાઈ મથે પહોંચ્યો. અને જડે ગુરુ મહારાજ વેટે અચે જો થોડોક બંધ થયો, ગુરુ મહારાજ હોતે પોગા કે દીકરેજી આવું સંભાર ગણી હતા. ગુરુ મહારાજ વ્યા ઓળખી વ્યો, ઓહો ગુરુદેવ આજ સામેથી એતે આયા, સ્વાગત ક્યાં વેરાયા. કેમ ગુરુ મહારાજ આજ આપનું અહીં આવવાનું મન ધનગડી ધન ભાગ. બોલે બેટા अभी तेरे को और भी आगे दिखाना है. त्यारे पूछे कि वडील माफ कर जा गुरुदेव, अब क्षमा करना, अब इससे आगे का कोई सुख है ही नहीं भौतिक जगत में. रत्नों का मैं मालिक हो गया, 9 रत्नों की खदान मेरी पास है, अब मुझे क्या चाहिए? अब भौतिकता के वो स्टेज पर मैं बैठा हूं. तब गुरुदेव ने कहा बेटा उससे भी आगे कुछ है. बोले कुछ नहीं हो सकता है. बोले इतना समझ, ये जो लकड़ी, उससे उत्तम लकड़ी, उससे धातु, उससे रत्न की खान, ये सब मिलता और उससे भी आगे कुछ है.
बोले इससे आगे कुछ कुछ नहीं है गुरुदेव। बोले इससे आगे वो है जो ये सब जो दिया है ना, वो इससे भी आगे बैठा है। बस वहां तक तुझे पहुंचाना है। અને તડે ઊંજી આંખ ખોલી કે ઓહો બાપ જડે હું મેલી વેને તો ને તડે સંસાર જો કોઈ સુખ પાવે ઓછો નતો રે, પણ હોનકે કી પ્રાપ્ત કરણો હોંજા કી ભનીને રોણો। બસ એ જવાબદારી પાંજી આય અને એ જવાબદારીના આધાર તમારા ગ્રસ્તાશ્રમના બધા આ બધા કાર્યો અને મહોત્સવો છે અને લગ્ન પ્રસંગના પાવન ઘડીએ જ્યારે મારા યુવા ધન મારું ભાનુકુલ આજે પૂરું ઉપસ્થિત હોય ત્યારે સાહેબના નાતે, ઈશ્વરમ બાપા ઉધરમ બાપાના નાતે આજે પરિવારને કહી બાપ આજે અમારી સંતોની કૃપા લઈને આ પરિવાર બેઠો છે ને, એટલા માટે કહું કે કૃપા કાયમ બની રહે। એટલા માટે મારું યુવા ધન સમાજના ઉત્થાન માટે સ્વ ઉત્થાન છે, પણ સમાજના ઉત્થાન માટે પણ કાર્યશીલ, કર્તવ્યશીલ અને કર્મઠ બની રહે। અને બંને દીકરાઓ આજે સાગર અને ચિંતન બંને કુમારોની આજે પ્રભુતાના પાદ માંડવા માટે જઈ રહ્યા છે। પ્રભુ સદગુરુ મહારાજ એમને શક્તિ આપે। મા ભગવતી પુનાગરી મૈયાનો અનુગ્રહ આ બંને બાળકો ઉપર વરસતો રહે। અને પૂજા અને અંજલિ આ ચારેય સ્વરૂપો આજે જ્યારે મારા દામા પરિવારના આંગણે જ્યારે પોતાની જવાબદારીનું વહન કરવા માટે આજે સંતો અને પરિવારોની હાજરીમાં જઈ રહ્યા છે, ત્યારે પાવન સંધ્યાએ સાહેબ પાસે પ્રાર્થના કરું એમના જીવનમાં ચતુર્થ પુરુષાર્થથી જીવન સજ્જ બનાવી રાખે અને જીવનના લક્ષ્ય સુધી પહોંચવાની મા ભગવતી એમને શક્તિ આપે। અને મારા યુવા ધન આજે ભૌતિકતાની સાથે સાથે બાપ આધ્યાત્મિકતાને પણ એટલો સજ્જ કરી, જેમ શરીરના બે પગ મજબૂત હોય કોઈ ઊંચાઈ તમને રોકી નહીં શકે, એમ બાપ આજે ભૌતિકતાને આધ્યાત્મિકતાની બે મજબૂતાઈ જેના યુવાનોમાં હશે ને, એ તમારા લક્ષ્ય સુધી તમને પહોંચતા કોઈ રોકી નહીં શકે। બાપ પણ બે પગ મજબૂત રખજા। ઘણી વખત ઘણે જો ભૌતિક પગ મજબૂત આય આધ્યાત્મિક ના, ઘણે જો આધ્યાત્મિક મજબૂત આય તો ભૌતિક ના, પણ સમાજના આ બે પાસા જો મજબૂત થાય ને તો સમાજને આપણે એ ઊંચાઈ સુધી લઈ જતા કોઈ આપણને નહીં રોકી શકે। બાપ માટે આજે સમાજના એક એક યુવાન પોતાની જવાબદારી વહન કરે। મારા વડીલો આજે એની જે જવાબદારી હતી એમની જવાબદારી પૂરી થઈ રહી છે। અને તો રાઘવ અચીવ્યો હોય બાપ, અવધ મેં રામ અચીવ્યો હોય। આજે ભાનુકુલજી વિશેષ જવાબદારી જે નાતે પણ આજ આ બંને દીકરાઓના લગ્ન પ્રસંગની પાવન ઘડીએ મારા સમાજના પ્રત્યેક દીકરા દીકરીઓ પોતાની સમાજ ગૌરવતા ધર્મ ની વાસ્તવિકતા સાથે પોતાના જીવનનો વિકાસ અને પોતાના જીવનની સૌંદર્ય તરફ આગળ ગતિ પ્રગતિ કરતા રહે। મા ભગવતી એમના જીવન ઉપર કાયમ એનો અનુગ્રહ બની રહે। અને અનુગ્રહ છે એનું આ પ્રમાણ છે। બાપ આજે બાપુ છે ઢીંગરિયાથી આવ્યા, હું સીધા હરિદ્વારથી છોકરાઓને વધાવવા માટે આવ્યા છીએ બાપ આજે ચારે બાળકોને। અને આ પાવન ઘડીએ આજે અનુપજી અનુપ જલોટાજીનું અહીં આવું, સમાજના વ્યક્તિત્વોનું અહીં રહેવું, આપ સૌની આ જ ઘડી અમારા માટે બધા પ્રસંગો જોઈએ છીએ, પણ જડે દૂધ સીધો દોણે મેં વેંધો હોય ને જો અસા કે આનંદ વહેતો, બસ એ દોણે મેં કાયમ પ્રત્યેક પરિવારોનો દૂધ। બાપ તમે ભૌતિકતાના રંગ કરો એમાં ના નહીં, પણ પરિવાર અને સમાજનો રંગ ક્યાંય ઓછો ન થાય એની કાળજી રાખજો બાપ। સમાજ જો જે ખુમારી છે, સમાજનો જે રંગ છે એ રંગ કે કેતે ઓછપ ન અચે એની કાળજી રાખજાને। જો ઓછપ અચેલા દીધી તો અસી ખાલી પૂજા કરાયેલા મથે ના બેઠા સી ભલા અને હણે તો લઠે ભેરી રખદાસી મહાત્મા। હા એ સે થઈ ગયો તા કે ખાલી પગે લગીને નકરી બના અને આ તો દંડ ભેરો રખો તો છોકરા બિચારા ધ્રજે એટલે આ દંડ નતા રખ્યો અને તો દંડે ભેરા ઊંધા બાપ। હા કારણ કે આ જવાબદારી છે, ખાલી પગે લાગી અને તમારી ભાવનાઓને લઈને નીકળી જવું એટલું અમારા માટે પર્યાપ્ત નથી બાપ। આજે અમારા બીજ વાવ્યા હોય સમાજમાં ઉગેલા દેખાવા જોઈએ, વેરવાવાળા નથી વાવાવાળા છીએ। માટે આજે મારા ભાનુકુળના આંગણે આજે દામા પરિવારના આંગણે જ્યારે ગજરા પરિવાર અને મંગે પરિવાર ત્રણેય પરિવારોની ઉપસ્થિતિએ આજે આ લગ્ન સંસ્કારની પાવન ઘડીએ ત્રણેય પરિવારોના સદસ્યજનોને અને આ બંને કુમારોને બંને દાંપત્ય જીવનોને આશીર્વાદ આપવા માટે સમાજના સૌ સદસ્યજનોને સાધુ હૃદય ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના। અને ચારે સ્વરૂપો પોતાના દાંપત્ય જીવનની જે યાત્રાઓ આજથી પ્રભુતાનું પાદ માંડી રહ્યા છે એમની યાત્રા સુખમય, આનંદમય અને પ્રગતિમય મા ભગવતી બનાવી રાખે, સદગુરુ બનાવી રાખે। જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત। મારી કૃપા કરુણા વરસતી રહે અને હેડા ને હેડા આનંદ ગેંધાર્યો સમાજ કે ડીંધાર્યો
અને મહાત્માએ જો સથવારો બાપ અજદલ પેઢી કે દીંધારો ને અજદલ પેઢી બસ એ ભાવ કાયમ બનાવી રખે. હા એટલેલા કરી અને એ જ આ જ વચનો સાથે ચારે મારા પાંચેય બંધુઓને, મારા પાંચેય પંચામૃતને ખૂબ ખૂબ અભિનંદન. આજે આ ઘડી અને આ પાવન સંધ્યાની પાવન ઘડીએ આજે તમારી જીવન સંધ્યા, આજે જ્યારે જીવન સંધ્યાની ઘડી જ્યારે આજે મેળવી રહ્યા છો ત્યારે તમારી જીવન સંધ્યાની ઘડી પરમાત્મા આ પાવન સંધ્યાએ આપની સુશોભિત બનાવી રાખે અને આપણા જીવનનો સૂર્યોદય થઈ રહ્યો છે. આજે સૂર્યાસ્તની પાવન ઘડી છે પણ ભાનુકુળમાં આજે ભાનુનો ઉદય થઈ રહ્યો છે અને એનો પ્રકાશ આવતી પેઢી પામતી રહે અને પ્રકાશના સથવારે ધર્મનો પ્રકાશ, સમાજની એકતાનો પ્રકાશ, આજે વડીલોનો અનુગ્રહનો પ્રકાશ અને પ્રકાશના સથવારે મારો યુવા ધન પોતાના લક્ષ્ય સુધી લક્ષ્યને પ્રાપ્તિ કરે અને લક્ષ્ય સુધી ગતિ, પ્રગતિ અને ઉન્નતિ કરતો રહે. એ જ ભાવના, લાગણી, માગણી સાથે વિરમું. અસ્તુ. ઓમ. બોલો શ્રી આશાપુરા માત કી, હિંગલાજ માત કી, પુનાગરી માત કી, સદગુરુ દેવ કી. ઓમ.